નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે આપણું ફોરટ ફેર લઈને આવ્યા છીએ આપણે કપામાં પારા બાંધવા. તો આપણું આ ફોરટ ફેર 45નું આઈસર છે અને આપણે આ કપાસમાં આપણે પારા બાંધીને કમસે કમ 10 વીઘાનું હેઠે ટોલા લીમડા સુધીનો મિત્ર શેઠો છે. આમ પગતો નામ છે ઓલા લીમડા સુધીનો લગભગ 10 વીઘા ઉપરનું છે અંદાજે. તો આપણે આજે ફોરટ ફેર 45નું આઈસર મિત્રો, એમાં આપણે ભા નથી પણ આપણે બે હે મોર પગે આગળ મારતું જાય ને મેં પારા બાંધાતું જાય બે હે એટલે વાંધો ન આવે. જોઈ લો મિત્રો, આપણે આવા કંઈક મોડિયા છે પારા બાંધવાના. જોઈ લો મિત્રો, આવા મોડિયા છે ને કંઈ ઘટે નહીં, બાંધવામાં બહુ મજા આવશે આપણું આઈસરથી. અને આઈસર અત્યારે બીજામાં હાલશે, રનિંગ કરવાનું બીજામાં, અને વાંધો ન આવે એટલે હાંકવામાં બહુ મજા આવશે, કંઈ ઘટશે નહીં મિત્રો. અને આપણે બીજામાં હાંકશું, બીજા વિડીયો આપણે મેકશું આ રનિંગ થાય એનો. એટલે આપણે જો આ બમ્ફર ને આવડો કંઈક કપા મિત્રો, તમને કપા બતાડું ચેવડો. જોઈ લો મિત્રો, આવડો કંઈક કપા કમસે કમ મારી કેળ ઉપરનો કપા છે. અને આવડો કપા લગભગ વાંધો ન હતો, એ બટકાય ઓછો, કારણ કે આઈસરમાં આગળથી ઊંચું આવે ને એના હિસાબે બટકાય ઓછો. એટલે આપણે આજે મોર પગા મારવાના છે. ઓલા પારા બાંધો એક મિત્રો, ઓલા આપણે જો ટ્રેક્ટર હાલે, હું તમને થોડુંક ઝૂમ કરું. એક ટ્રેક્ટર જો અહીંયા આગળ હાલે છે, એ કયું ખબર નથી, લાલ છત્રી વાળું છે. તો એમાં આપણે આજે આમાં પારા બાંધવાનું કામકાજ કરવાનું છે. તો મિત્રો, આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી ન ખોલે ને તો ખોલી લાગજો, હું તમને ઇન્સ્ટાગ્રામની આઈડી બતાડી દઉં. તો મિત્રો, આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી છે RGV ઠાકોર 77 તો આપણે થોડુંક ઉપરનો આપણે સીન લેવી, પછી મને કોમેન્ટમાં જણાવજો મિત્રો કેવો આપણા આઈસરનો સીન આવે છે. ચલો કેવો લુક આવે તો મિત્રો આપણને કોમેન્ટ કરી નાખજો. અને આપણું આઈસર છે કિંગ ફોરટ ફેર 45નું. તો મિત્રો, તમને અમારો બ્લોગ ગમે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો, આપણી આઈડીને ફોલો કરી નાખજો આવો બ્લોગ જોવા માટે. તો જય માતાજી.